આ સુરતથી બેંકોકની ફ્લાઇટ ચાલુ થઈને તમારું શું કેવું છે? બહુ સારી ફિલિંગ થતી છે. બોમ્બે તો નહીં જવું પડે, ધક્કો તો નહીં ખાવું પડે બધું. સારી છે ને, મજા આવે છે એક ને? નંબર કાકા. આ સુરત એરપોર્ટથી ડાયરેક્ટ બેંકોકની ફ્લાઇટ ચાલુ થઈ એના વિશે તમારું શું કહેવાનું છે? સૌથી મોટી વસ્તુ છે કે સુરતથી મુંબઈ જવાના જે 5 થી 6 કલાક જે બગાડતા હતા ટ્રાફિકના, એ બગાડવાના બંધ થઈ ગયા અને મુસાફરી જે છે એ ખૂબ સારી ક્વોલિટીની થઈ ગઈ અને ખરેખર વ્યવસ્થા ઘણી સારી છે. ये सूरत से बैंकॉक का फ्लाइट चालू हुआ डायरेक्ट, तो आपको कैसा लग रहा है और इसके बारे में आपको क्या बोलना है? बढ़िया लगा. मैं 4 बार जाऊँ, अब तो पहली बार जा रहे हैं. मस्त मजा आ रहा है. आगे और भी जाएंगे, मजे लेंगे. આ લોકો પણ આલ્કોહોલ પૂરું થઈ ગયું ફ્લાઇટમાં. નાસ્તો બાસ્તો એ આવી સેલ અમે કોઈ દી જોઈ નથી. એ જે બધું સેલ પતી ગયું. આ તો એ લોકોનો વિડીયો ન ઉતારવા જોઈએ સ્ક્રૂ મેમ્બરો, નકરો એનો વિડીયો લાવી લેત. નાસ્તો નહીં, કોઈ આલ્કોહોલ નહીં, બિયર નહીં, હતું બધું જ હતું, પતી ગયું, ફિનિશ. મેં કીધું તમારે સુરતની ફ્લાઇટ હોય ને એટલે તૈયારી રાખવાની જ. મેં કીધું ભલે પૈસા લ્યો પણ બધાને આપવાનું બધું. બરોબર ને? મારે તમારે વિડીયો બધાનો લેવો છે પણ લેવાય એમ નથી, કારણ કે કોઈક ચાઇનાનું કંઈ નહીં આવ્યું, કોઈક ભૂતાનનું કંઈ નહીં આવ્યું હોય ને પછી ડિસ્પ્લે થઈ જાય તો વિડીયો કેમ લેવો? એટલે એ બધાના વતી હું બોલી જાઉં છું, સમજી ગયા?